હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે આપનું આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઇકરા એજ્યુકેશન સોસાયટીમાં. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જીકે રિલેટેડ બીજા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ ઇકરા એજ્યુકેશન સોસાયટીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે આપણે ટાઈમ બરબાદ કર્યા વગર સીધો ભણવા ઉપર ચાલીએ. તો અહીંયા આપણે વાત કરીએ તો જે ગુજરાતના જીકેના જે મેન 10 જે આઈએમપી પ્રશ્નો છે તેના વિશે આપણે અહીંયા ઉપર પ્રશ્ન પૂછીશું અને 5 સેકન્ડનો સમય આપીશું, જેના અંદર તમે તમારા મગજના અંદર તમે તે જવાબ રાખજો અને ચેક કરજો કે શું તમારો જવાબ સાચો છે. અહીંયા પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? 1947, 1954, 1960 કે 1966? 5 સેકન્ડ આપવામાં આવશે. તમે જવાબ તમારા મગજમાં યાદ રાખજો. તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી 1960. અહીંયા બીજો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે? ભૂપેન્દ્ર પટેલ, આચાર્ય દેવવ્રત, સુનીતા અગ્રવાલ, સુરેશ દલાલ? તો સાચો જવાબ છે આચાર્ય દેવવ્રત, જે ઘણા લાંબા સમયથી છે અને તે ગુજરાતમાં રાજ્યપાલ તરીકે રેકોર્ડ બ્રેક કર્યો છે. પ્રશ્ન 3 છે, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? વડાપ્રધાન, મુખ્યમંત્રી, નાણાકીય મંત્રી કે રાજ્યપાલ? તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન ડી, રાજ્યપાલ. અહીંયા ચોથો સવાલ એ પ્રકારે છે કે રાજ્યમાં બંધારણીય કટોકટી એટલે કે રાષ્ટ્રપતિ શાસન કયા આર્ટિકલ મુજબ લાગે છે? ઓપ્શન એ 352, ઓપ્શન બી 356, ઓપ્શન સી 360, ઓપ્શન ડી 361? તો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન બી ફોર બોમ્બે, 356. પ્રશ્ન 5 છે કે ગાંધીજીનો ગુજરાતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજૂર આંદોલન કે ઓપ્શન ડી દાંડી કૂચ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંભાળજો, ભારતનું નહીં પરંતુ ગુજરાતનો કીધો છે, તેથી જવાબ છે ખેડા સત્યાગ્રહ. અહીંયા પ્રશ્ન 6 છે કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો આ પ્રશ્ન જે વિદ્યાર્થી જે વાંચવાની શરૂઆત કરે છે તેની નજરમાં ચોક્કસ આવ્યો જ હશે, તેથી આ પ્રશ્નનો જવાબ તમને જરૂર આવડવો જોઈએ. તો અહીંયા ઓપ્શન એ છે મૈદીન નવાઝ જંગ, નારાયણ દેસાઈ, જીવરાજ મહેતા કે હિતેન્દ્રભાઈ દેસાઈ? તો અહીંયા સાચો જવાબ છે જીવરાજ મહેતા. પ્રશ્ન 7 છે કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? આ પ્રશ્ન પણ સાવ સરળ છે. તો ઓપ્શન છે શારદા મુખર્જી, આનંદીબેન પટેલ, ઇન્દુમતી શેઠ કે શારદા મહેતા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે આનંદીબેન પટેલ. તો અહીંયા પ્રશ્ન 8 જે ગુજરાતનો તો છે પરંતુ થોડો કરંટ અફેર રિલેટેડ છે. તો કે ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લાઓ અસ્તિત્વ ધરાવે છે? તો છે ઓપ્શન 32, 33, 34 કે પછી 37? જેને વાંચ્યું હશે તેના માટે આ પ્રશ્ન સાવ સરળ છે. તો અહીંયા તેનો જવાબ છે ઓપ્શન સી 34 એટલે કે 34. અહીંયા પ્રશ્ન 9 છે કે ગુજરાતમાં શોધાયેલ સૌપ્રથમ હડપ્પીય સ્થળ કયું છે? તો ઓપ્શન છે રંગપુર, લોથલ, ધોળાવીરા કે આમરા? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ છે ઓપ્શન એ, રંગપુર. અહીંયા છેલ્લો પ્રશ્ન છે 10મા નંબરનો, જે છે કે ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે? તો ઓપ્શન છે સલાયા, કંડલા, લોથલ કે પછી સોમનાથ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ જે છે તે ઓપ્શન બી છે, કંડલા. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ અમારા પ્રશ્નો અને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ ઇકરા એજ્યુકેશન સોસાયટીને સબસ્ક્રાઈબ કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરીને ક્લિક કરી દેજો.